લો જય શ્રી કૃષ્ણ। આજે આપણે ભરેલા ગુંદાનું અથાણું બનાવશું। કાચા ગુંદા ખાટા પાણીમાં બોળિયા વગર કે સૂકવ્યા વગર કે 1 વર્ષ સુધી સ્ટોર કરી શકશો ફ્રીજમાં। બારોબાર નહીં રહે, બહાર તો 2-3 દિવસ રહે છે, બાકી ફ્રીજમાં સ્ટોર કરી શકાશે। 8 મહિના તો સાવ એવા ને એવા રહેશે। કાચા ગુંદા એના માટે આપણે જોશે ગુંદા ફળિયા કાઢીને તૈયાર રાખેલા। કેરીનું ખમણ કરવા માટે કેરી જોશે, આવી ઝીણી ખમણીમાં કેરી ખમણીને આ કેરીનું ખમણ તૈયાર છે। ખાટી કેરીનો મસાલો, ખાટો મસાલો, તેલ, ધાણા જીરું, ચટણી, લાલ મરચું પાવડર, મીઠું અને હિંગ સેજ ચપટી જ છે હિંગ। હવે આપણે આ ભરેલા ગુંદા કરશું, એના માટે મસાલો મિક્સ કરશું। ભરી ગુંદા અને તેલ ડૂબ રાખવાના છે ફ્રીજમાં, એટલે એના માટે ગરમ કરી અને ઠંડુ પાડી અને તેલ અંદર નાખવાનું છે, એટલે તેલે ગરમ મૂકી દેશો એટલે ભરી લઈએ તો ઠંડુ પડી જાય। હવે આપણે મસાલો બનાવશું એના માટે 1 વાટકી ખાટી કેરીનો મસાલો, ખાટી કેરીનો મસાલો છે આ 1 વાટકી। એની સામે પાછું 1 વાટકી કેરીનું છીણ, ઝીણું જોશે। હવે કેરી નાખી છે એના ભાગના બધા મસાલા નાખીએ છીએ। ખાટા મસાલામાં તો છે જ 3 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, ચટણી, 2 ટેબલસ્પૂન ધાણા જીરું છે, 2 ટેબલસ્પૂન મીઠું છે। મસાલામાં તો મીઠું છે જ, આ કેરીના છીણના ભાગનું અને ગુંદાના ભાગનું, અને ચપટી હિંગ। મસાલો મિક્સ કરી લેવાનો છે। હવે આ મસાલો આપણો મિક્સ થઈ ગયો છે, જો એકદમ। આમાં અત્યારે તેલ નાખવાની કંઈ જરૂર જ નથી, જો તેલ નાખશું તો ગુંદા ભરવાની મજા ના આવે, એટલે સરખા ગુંદા ભરાય એ માટે એટલે ગુંદા ભરી લઈએ છીએ। હવે જો આ રીતે ગુંદા ભરી લેવાના છે। આમાં બીજું કશું નવું નથી, અને આખું વરસ ગુંદા કડક રહેશે। સૂકવવાની ને કાંઈ ઝંઝટ જ નહીં, પલાળવાની। જો આ રીતે આપણા ગુંદા બધાય ભરાઈ ગયા છે હવે, અને આને બોટલમાં ભરી લેશું। ગુંદા ભરાઈ ગયા છે આપણા। હવે આ જે ગરમ મૂક્યું હતું તેલ ઠંડુ કરે પડે ને પછી માથે નાખવાનું, પહેલાં ગુંદા ભરી લેશું। કાચની બોટલમાં ભરવાની કે કાંઈ જરૂર નથી, પ્લાસ્ટિકની બોટલમાં એવા ને એવા જ રહેશે। મીઠું છે તળિયામાં છાંટી દેવાનું, બોટલ એકદમ આ કોરી કરી લેવાની। તો પછી આ ગુંદા એમાં ભરી લેવાના બોટલમાં। જો આ તૈયાર થઈ ગયું છે, અને આ ઠંડુ કરેલું તેલ છે એ આમ નાખી દેવાનું, બધું સેજ ડૂબ રાખી દેવાના, એટલે આખું વરસ બગડશે નહીં, આવા ને આવા જ ગુંદા રહેશે। અને જો આ ગયા વરસના મારા ગુંદા છે, જો આ એવા ને એકદમ સરસ કડક। જો બગડશે જ નહીં। તો તૈયાર છે આપણે ગુંદાનું અથાણું। જય શ્રી કૃષ્ણ।